નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6 જે છે એ ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું કેવું બ્લુ પ્રિન્ટ મુજબનું જે મોસ્ટ આઈએમપી પેપર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છે. દોસ્તો, તમને ખબર જ છે કે છેલ્લા 5 વર્ષથી આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર બનાવીએ છીએ, સોલ્વ કરાવીએ છીએ, જે પરીક્ષાની અંદર ખૂબ જ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય છે. તો આ વર્ષે પણ આપણે ધોરણ 6, 7, 8, 3, 4 અને 5ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર દરેક ધોરણના લઈને આવી ચૂક્યા છે. અને આ ખાલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે નથી હો. આના જે ક્વેશ્ચન છે ને એ તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, પરખ પ્રશ્ન બેંક બધાની અંદરથી વીણીને આપણે આ પ્રશ્નો ભેગા કરેલા છે, જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. એટલા માટે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક જવાબદારીપૂર્વક વિનંતી કરું છું કે દરેક વિદ્યાર્થીઓને શેર કરજો, ચોક્કસથી તેમને ફાયદો થશે. ચાલો તો શરૂ કરીએ. આપણે 18/4/2026 શનિવારના રોજ આપણું આ જે ક્વેશ્ચન પેપર લેવાનું છે તેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર. એમાં પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે ચૂઝ કરેક્ટ ઓપ્શન ફોર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, જેના કુલ 20 ગુણ છે. એમાં જોઈએ આપણે પહેલો સવાલ, વેર ડીડ કિરણ ફર્સ્ટ સ્ટોપ ડ્યુરિંગ હિઝ ટાઈમ ટ્રાવેલ જર્ની. ચાલો તો અહીંયા જો આનો મતલબ શું થશે કે વેર ડીડ કિરણ ફર્સ્ટ સ્ટોપ ડ્યુરિંગ હિઝ ટાઈમ ટ્રેવલ જર્ની. તો એણે જ્યારે સમયની મુસાફરી શરૂ કરી ત્યારે સર્વપ્રથમ તે ક્યાં ઊભી રહી, એટલે સર્વપ્રથમ ક્યાં ગઈ? તો જવાબ શું આવશે? વિકલ્પ બી, રાજસ્થાન. મારું રંગીલું રાજસ્થાન, પધારો મારે રાજસ્થાન. બીજો સવાલ, વોટ ટ્રેડિશન આર્ટ ડીડ કિરણ લર્ન અબાઉટ ઇન રાજસ્થાન. રાજસ્થાનની અંદર તે કઈ પરંપરાગત કળા વિશે શીખી અથવા તો જાણી? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી, કઠપૂતળી. શું આવશે? કઠપૂતળી. આવી રીતે આમ કઠપૂતળીના ખેલ, ઉપરથી એક વ્યક્તિ ઊભો હોય, ચારે ચાર આંગળીની અંદર દોરી બાંધેલી હોય, નીચે સરસ મજાના ઢીંગડા પૂતળા જે હોય એ રમતા હોય. તમે પણ જોઈ હશે મેળાની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ. ત્રીજું, હુ વોઝ મિસ્ટર નિલેશ શર્મા. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, અ ડાન્સર. શું જવાબ આવશે? વિકલ્પ એ, ડાન્સર. ચોથું, ઇન વિચ સ્ટેટ ડીડ કિરણ સી ધ કથકલી ડાન્સ. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ, કેરાલા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ, વોટ ડીડ કિરણ સી ઇન કચ્છ ગુજરાત. ચાલો, કિરણે ગુજરાતની અંદર, કચ્છની અંદર શું જોયું? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. શું જોયું? ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. ચાલો ત્યાર પછી છઠ્ઠો સવાલ, વાય ઇન ધ્યાનચંદ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ. ધ્યાનચંદને હોકીના જાદુગર શા માટે કહેવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, બીકોઝ ઓફ હિઝ અમેઝિંગ હોકી સ્કિલ. બીકોઝ ઓફ હિઝ અમેઝિંગ હોકી સ્કિલ. સાતમું, ઇન વિચ ઓલિમ્પિક્સ ડીડ ઇન્ડિયા પ્લે ધ ફાઇનલ મેચ અગેન્સ્ટ જર્મની. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ સી, 1936 ઓલિમ્પિક્સ, એટલે કે 1936ની ઓલિમ્પિક્સ. ત્યાર પછી આઠમું, હુ વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. એટલે કે 1936ની જ્યારે ઓલિમ્પિક ચાલતી હતી ત્યારે જર્મનીનો ડિક્ટેટર એટલે કે શાસક કોણ હતા? તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ બી, એડોલ્ફ હિટલર. કોણ હતા? એડોલ્ફ હિટલર. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. 9મો સવાલ, વોટ વોઝ ધ ફાઇનલ સ્કોર ઓફ ધ હોકી મેચ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. વોટ વોઝ ધ ફાઇનલ સ્કોર, એટલે કે અંતિમ સ્કોર શું હતો હોકી મેચ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની, એટલે કે ભારત અને જર્મની વચ્ચેની જ્યારે અંતિમ ફાઇનલ મેચ ચાલતી હતી ત્યારે સ્કોર શું હતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઇન્ડિયા 8 એન્ડ જર્મની 1, એટલે કે ઇન્ડિયાને 8 અને જર્મનીને 1. 10મું, વાય ડીડ ધ્યાનચંદ રિફ્યુઝ હિટલર્સ ઓફર. શા માટે ધ્યાનચંદે હિટલરની ઓફર જે છે એ નકારી દીધી? તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ સી, હી લવ્ડ ઇન્ડિયા. હી લવ્ડ ઇન્ડિયા એન્ડ વોન્ટેડ ટુ સર્વ હિઝ ઓન કન્ટ્રી. તે ભારતને ચાહે છે અને તે પોતાની સેવાઓ ફક્ત ભારત માટે જ આપવા માંગતા હતા. 11મો સવાલ, વાય વોઝ શાલુ અપસેટ. શાલુ શા માટે અપસેટ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ? તો જવાબ આવશે વિકલ્પ બી, શી હેડ અ લેગ ઇન્જરી. કારણ કે તેને પગે ઈજા થઈ હતી. ચાલો ત્યાર પછી છે 12મો સવાલ, વિચ સ્પોર્ટ્સ ઇઝ વીણા ગુડ એટ. કઈ રમતમાં વીણા જે છે તે
સારી હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, બેડમિન્ટન. શેમાં? બેડમિન્ટનની અંદર. 13મો સવાલ, વોટ ઇઝ અરુણિમા સિન્હા ફેમસ ફોર? એટલે કે અરુણિમા સિન્હા છે એ શેના માટે પ્રખ્યાત હતી, ફેમસ હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, ક્લાઇમ્બિંગ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક ડિસ્પાઇટ લુઝિંગ અ લેગ. ક્લાઇમ્બિંગ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ ડિસ્પાઇટ લુઝિંગ અ લેગ, એટલે કે પગ ન હોવા છતાં, એટલે કે પગ ગુમાવ્યા છતાં પણ તેઓએ વિશ્વનું સૌથી ઊંચું જે શિખર હતું તે સર કર્યું હતું, એટલે કે પગે ઈજા થઈ હતી. 14મો સવાલ, હુ પુશ્ડ અરુણિમા સિન્હા આઉટ ઓફ ધ રનિંગ ટ્રેન? એટલે કે ચાલતી ટ્રેનમાંથી અરુણિમા સિન્હાને કોણે ધક્કો મારી દીધો હતો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, સમ રોબર્સ. કેટલાક લૂંટારુઓએ. મિત્રો, વિડીયો પસંદ આવે ને તો એક ખાસ લાઇક આપવાનું ભૂલશો નહીં. અને બીજી એક મહત્વની વિનંતી કે આ વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બહેનપણીઓ, સખીઓ જેઓ પણ ધોરણ 6 માં અભ્યાસ કરે છે તેમને બધાને ફટાફટ મોકલી દેજો, બરાબર ને? 15મો સવાલ, વિચ સ્પોર્ટ્સ ઇઝ શાલુ ગુડ એટ? તો જવાબ આવશે વિકલ્પ એ, રેસિંગ. કયા સ્પોર્ટમાં? રેસિંગમાં. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 16મું. વોટ ગિફ્ટ ડીડ શિવાંશી રિસીવ ફ્રોમ હર ફાધર ઓન હર બર્થડે? શિવાંશીને તેના જન્મ દિવસે પિતાજી તરફથી શું મળ્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, અ ટોય ટ્રેન. રમકડાની ટ્રેન. 17મો સવાલ, વેન ડીડ ધ ફર્સ્ટ પેસેન્જર ટ્રેન સ્ટાર્ટ રનિંગ ઇન ઇન્ડિયા? તો જવાબ આવશે વિકલ્પ એ, 1853. 1853 ની અંદર. 18મો સવાલ, વોટ ટાઈપ ઓફ એન્જિન ડીડ ધ ફર્સ્ટ ટ્રેન હેવ? પહેલી ટ્રેનને કેવું એન્જિન હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, સ્ટીમ એન્જિન. શું જવાબ આવશે? સ્ટીમ એન્જિન. 19મો સવાલ, વેન વોઝ ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ સ્ટાર્ટેડ? તો જવાબ આવશે વિકલ્પ બી, 1969. 20મું, ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ રન બિટવીન વિચ સિટીઝ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ન્યૂ દિલ્હી એન્ડ હાવડા. કઈ બે સિટીઓ? ન્યૂ દિલ્હી એન્ડ હાવડા. ચાલો, ત્યાર પછી તમારા માટે દોસ્તો એક ખાસ મહત્વની જબરજસ્ત જાહેરાત. શું? તો કે આપણે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે ને દોસ્તો, એ ફક્ત એવું નથી કે ધોરણ 6 માટે જ કર્યા છે, પણ ધોરણ 3, 4, 5, 6, 7 અને 8 ના માટે. કયા વિષય? તો કે ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સમાજ, હિન્દી, અંગ્રેજી, દરેક વિષય માટે આપણે તૈયાર કરેલા છે. અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જ નથી, ફક્ત તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, તમારી જે ત્રિમાસિક કસોટી છે, તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો છે, સ્વાધ્યાયન પોથી છે, એમાંથી વીણીને જબરજસ્ત સારા પ્રશ્નો જે છે કે જે પૂછાઈ શકે તેવા છે, તે આપણે આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે. તો આવા આપણે સરસ મજાના પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે. આ બ્લુ પ્રિન્ટ જે છે ને, ગવર્મેન્ટની બ્લુ પ્રિન્ટ, એ મુજબના ક્વેશ્ચન પેપર તમને આપતી હોય ને એવી એકમાત્ર સંસ્થા છે ઓશન જ્ઞાન લાઈવ. બરાબર? તો જરૂરથી આપણી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી, આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, તો અવશ્ય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે, આખા વર્ષના અભ્યાસ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ છે. માત્ર ને માત્ર એની પ્રાઇસ કેટલી છે? તો કે 16 રૂપીઝ, 60 રૂપિયા. એક વિષયની પ્રાઇસ 60 રૂપિયા, માત્ર ને માત્ર. એક ક્વેશ્ચન પેપર જે છે ને, એ પણ તમે કરશો ને તો પણ તમને ઘણો બધો ફાયદો થશે. પણ આપણે તો આવા એક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કરવાના છે દોસ્તો. 5 વિચાર કરો. આ 5 પ્રશ્નપત્ર તમે કરી લેશો એટલે તમારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ જશે. એક પણ પ્રશ્ન તમે જોશો ને તો લગભગ આની બહારનો નહીં હોય, પણ 5 ક્વેશ્ચન પેપર તમારે કરવા પડશે હો દોસ્તો. એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરવાના છીએ. બરાબર? એની પ્રાઇસ 150 રૂપિયા છે. ભૂલથી અહીંયા 100 લખાઈ ગયા છે. બરાબર? અને આ બધી વસ્તુ તમને એમ થાય કે મારે ફ્રીમાં જોઈતી હોય તો બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મારે ફ્રીમાં જોઈએ છે. તો તમારે કરવાનું શું છે? તો કે આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનનું નામ શું છે? ઓશન જ્ઞાન લાઈવ. એ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની. પ્લે સ્ટોરમાં ન જવું હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એક સરસ મજાની લિંક આપી છે. એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને અહીંયાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ભલે તમે ધોરણ 6માં અભ્યાસ કરો છો, પણ તમારે ક્લિક કરવાનું ધોરણ 7 ઉપર અને ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવાનું. ત્યાં તમને ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેની સંપૂર્ણ રિવિઝન ફ્રી મળી જશે. આ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ બધું ફ્રી મળી જશે. અને ધોરણ 7નો પણ
સંપૂર્ણ અભ્યાસક્રમ આવતા વર્ષ માટે મળી જવાનો છે દોસ્તો. તો આ તક ચૂકશો નહીં, આ મોકો ચૂકશો નહીં, કારણ કે તૈયારી કરવા માટેનો બેસ્ટ અને શ્રેષ્ઠ મોકો છે દોસ્તો. તો અત્યારે જ જોડાવ, અત્યારે જ કોલ કરો. જો અહીંયા તમને એક સરસ મજાનો નીચે, હા અહીંયા નંબર દેખાય છે ને આવડો, હા, તો આ નંબર ઉપર અત્યારે જ કોલ કરવાનો છે દોસ્તો. અને કોલ કરી અને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે જો સરસ મજાની માહિતી તમે પૂછી શકો છો. બ્રહ્માસ્ત્ર બેચ વિશે અહીંયા જોઈ શકો છો. આ છે આપણી બ્રહ્માસ્ત્ર બેચ દોસ્તો. બ્રહ્માસ્ત્ર બેચ 2027 ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આવતા વર્ષ માટે, બરાબર. 71% ઓફ ચાલી રહ્યું છે અત્યારે, 71% ઓફ, 71% ડિસ્કાઉન્ટ ચાલે છે. તો અત્યારે જોઈન થઈ જજો. વધારે માહિતી માટે અહીંયા નંબર પણ તમને આલ દીધેલો છે. પ્રશ્ન નંબર 2, અરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ કરેક્ટ ઓર્ડર, જેના કુલ 5 ગુણ છે દોસ્તો. તો જો અહીંયા આપ્યું છે વિલ, હી, ચેસ અને પ્લે. વિલ, હી, ચેસ અને પ્લે. તો એનો આપણે કરેક્ટ ઓર્ડરની અંદર ગોઠવવાનું છે. તો આ રીતે આવશે, વિલ હી પ્લે ચેસ, શું તે ચેસ રમશે. બીજું, આઈ બીકમ વિલ અને ટીચર. એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને સરસ મજાનું વાક્ય બનાવવું છે. તો આ પ્રમાણે બનશે, આઈ વિલ બીકમ અ ટીચર. ત્રીજું વાક્ય જોઈએ તો આ પ્રમાણે બનશે, વિલ મેક અ રંગોલી માય મધર. તો આ રીતે બનશે, માય મધર વિલ મેક અ રંગોલી. ત્યાર પછી ચોથું, રીડ ધે અ ન્યૂઝપેપર વિલ અને ટુમોરો. તો વાક્ય આ પ્રમાણે બનશે, ધે વિલ રીડ અ ન્યૂઝપેપર ટુમોરો. ત્યાર પછી પાંચમું, વિલ બાય નેક્સ્ટ વીક શી અને અ ન્યૂ કાર. તો વાક્ય બનશે, શી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ, મેક અ મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો, જેના કુલ 5 ગુણ છે. એક્ઝામ્પલ, કલ્ચર, તો અવલ કલ્ચર ઇઝ રીચ. ત્યાર પછી છે ડિઝાઇન, તો અહીંયા આવશે, આઈ હેવ અ નાઇસ ડિઝાઇન ફોર રંગોલી. ત્યાર પછીનું છે મશીન, તો અહીંયા આવશે, કેન યુ રિપેર ધીસ સ્વિંગ મશીન. ત્યાર પછી આગળ લેબોરેટરી, તો અહીંયા વાક્ય બનાવી શકીએ, વી વિલ ડુ એન એક્સપેરિમેન્ટ ઇન અ લેબોરેટરી. તો અહીંયા આવી ગયું આપણું લેબોરેટરી. થ્રેડ, તો અહીંયા છે, ડુ યુ હેવ અ નીડલ એન્ડ થ્રેડ. તો અહીંયા આવશે થ્રેડ. ત્યાર પછી છે પેટર્ન, ધ કર્ટન હેઝ અ વેરી નાઇસ પેટર્ન. તો અહીંયા આવશે પેટર્ન. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. તો મિત્રો, તમે ધોરણ 6માં અભ્યાસ કરો છો. ધોરણ 6નું તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરવી છે, એકદમ ફ્રીમાં. બધા જ ક્વેશ્ચન પેપર આવી જશે અને બધા જ અસાઇનમેન્ટ પણ આવી જશે. તો તમારે ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચમાં અત્યારે જોઈન થઈ જવાનું છે. લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. વધારે માહિતી માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો દોસ્તો. હવે આ બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું મળશે તમને, તો કે ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન અહીંયા ઉપલબ્ધ છે. ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે. આ તો ધોરણ 6ની વાત થઈ. ધોરણ 7નું પણ સંપૂર્ણ અભ્યાસક્રમ, બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, બધા જ વિષયની સ્વાધ્યાયન પોથી, યુનિટ ટેસ્ટ અને બીજું ઘણું બધું દોસ્તો તમને અહીંથી જ મળી જવાનું છે. વિકાસ અસાઇનમેન્ટ ફ્રી મળી જશે. પણ તમારે ધોરણ 7ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવું પડશે. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 ગુણ છે. ચાલો અહીંયા આપણને એક સરસ મજાની નોટિસ આપી છે. શું કીધું, સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ ઇવેન્ટ ધ ગ્લોબલ વિલેજ. થીમ છે યુનિટી ઇન ડાયવર્સિટી. ઇન્સ્ટ્રક્શન છે તો કે સ્ટુડન્ટ્સ મસ્ટ વિયર ટ્રેડિશનલ ક્લોથીઝ ઓફ પંજાબ, કેરાલા, આસામ. ફૂડ છે, બ્રિંગ વન ટ્રેડિશનલ ડિશ ફ્રોમ હોમ. ચાલો તો અહીંયા પહેલો સવાલ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇવેન્ટ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇવેન્ટ. આ ઇવેન્ટનું નામ શું છે. ધ નેમ ઓફ ધ ઇવેન્ટ ઇઝ ધ ગ્લોબલ વિલેજ. શું નામ છે, ધ ગ્લોબલ વિલેજ. વિચ સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝ ધ ગ્લોબલ વિલેજ ઇવેન્ટ. તો જવાબ આવશે, સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝ ધ ગ્લોબલ વિલેજ ઇવેન્ટ. ત્રીજું, વોટ ઇઝ ધ સ્પેસિફિક થીમ મેન્શન ઇન ધ નોટિસ. તો જવાબ આવશે, ધ સ્પેસિફિક થીમ મેન્શન ઇન ધ નોટિસ ઇઝ યુનિટી ઇન ડાયવર્સિટી. ચોથું, નેમ એની 2 ઇન્ડિયન સ્ટેટ whose tradition clothes wear suggested in the notice. તો 2 Indian states whose tradition clothes wear suggested in the notice are પંજાબ એન્ડ કેરાલા. શું આવશે, પંજાબ એન્ડ કેરાલા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું,
વોટ આર ધ ટુ થિંગ્સ અ સ્ટુડન્ટ્સ મસ્ટ પ્રિપેર ઓર બ્રિંગ? અ સ્ટુડન્ટ મસ્ટ વિયર ટ્રેડિશનલ ક્લોથીસ ઓફ પંજાબ, કેરાલા, અસમ એન્ડ બ્રિંગ વન ટ્રેડિશનલ ડિશ ફ્રોમ હોમ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ફિલ અપ ધ ગ્રીડ ઇન ધ ક્રોસવર્ડ. ચાલો અહીંયા સર્વપ્રથમ આપણને ક્રિકેટ આપ્યું છે, તો આ તમે જોઈ શકો છો આપણું ક્રિકેટ. ત્યાર પછી છે ફૂટબોલ, તો આ ફૂટબોલ વાળું થઈ ગયું. કબડ્ડી, તો એ વાલા કબડ્ડી હો ગયા. ટેનિસ આપ્યું છે, તો એ વાલા ટેનિસ હો ગયા. ફિર રેસ આપ્યું છે, તો એ વાલા રેસ હો ગયા. ઠીક છે. ચાલો તો દોસ્તો અહીંયા આપણે આ જે ગ્રીડ છે તે આખું કમ્પ્લીટ કરી દીધું. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 6. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેના પણ કુલ 10 ગુણ છે. તો એક સરસ મજાનું આપણને અહીંયા ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફને પેલા ધ્યાનપૂર્વક વાંચી લેવાનો છે, સમજી લેવાનો છે દોસ્તો. પછી એના ઉપરથી આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ પહેલા આપણે પેરેગ્રાફ. રામદાસજી વોઝ શિવાજીસ ગુરુ, એટલે કે રામદાસ જે હતા તે શિવાજીના ગુરુ હતા. વન ડે શિવાજી હિયર્ડ અ સેડ થિંગ, એક દિવસ શિવાજીને એક ખરાબ સમાચાર મળ્યા. હી કેમ ટુ નો ધેટ હિઝ ગુરુ હેડ ટુ આસ્ક પીપલ ફોર આર્મ્સ. હી કેમ ટુ નો ધેટ, તેને જાણવા મળ્યું કે હિઝ ગુરુ હેડ ટુ આસ્ક પીપલ ફોર આર્મ્સ, એટલે કે એના જે ગુરુ છે એ લોકો પાસે ભીખ માંગે છે. હી વેન્ટ ટુ રામદાસજી, તે રામદાસ પાસે ગયા. એન્ડ ગિફ્ટેડ હિઝ કિંગડમ ટુ હિમ, અને પોતાનું રાજ્ય તેને ભેટ કરી દીધું. હી પુટ ધ ગિફ્ટ પેપર ઇન્ટુ રામદાસજીઝ હેન્ડ એન્ડ સીડ, તેણે આ જે એનું પેપર છે એટલે કે ગિફ્ટ આપવાનું, એટલે કે આખું રાજ્ય અમે તમારા નામે કરીએ છીએ કરાર, એ લખાણ એને હાથમાં આપતા કહ્યું, ગુરુજી વાય શુડ યુ બેગ, તમે શા માટે ભીખ માંગો છો? માય કિંગડમ ઇઝ યોર્સ, મારું તો સમગ્ર રાજ્ય જ તમારું છે. રામદાસજી ગેવ ધ પેપર બેક ટુ શિવાજી, એટલે કે રામદાસજી આ પેપર જે છે તે શિવાજીને પાછું આપી દીધું. હી સેડ, અને કહે છે, ટેક બેક યોર કિંગડમ, તમારું રાજ્ય પાછું રાખો. રૂલ ઇટ ઇન ધ નેમ ઓફ ગોડ, અને તેને ભગવાનના નામથી ચલાવો. શિવાજી ઓબે હિઝ ગુરુ, અને શિવાજી જે છે તેની આજ્ઞાનું પાલન કરે છે. હી અલ્સો મસ્ટ રિસ્પેક્ટ એન્ડ ઓબે અવર ટીચર્સ લાઇક ધેટ, તો આપણે પણ આપણા માતા પિતા, વડીલો અને શિક્ષકોનો આપણે આદર કરવો જોઈએ, એમને માન સન્માન આપવું જોઈએ. ચાલો તો આ સરસ મજાનો જે પેરેગ્રાફ આપણને આપ્યો છે એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ. હુ વોઝ રામદાસજી? તો જવાબ આવશે રામદાસજી વોઝ શિવાજીસ ગુરુ. બીજો સવાલ, વોટ ડીડ શિવાજી કમ ટુ નો? શિવાજી શું જાણવા માટે આવ્યા હતા? તો શિવાજી કેમ ટુ નો ધેટ હિઝ ગુરુ હેડ ટુ આસ્ક પીપલ ફોર આર્મ્સ, કે ભાઈ તે શા માટે લોકો પાસેથી ભીખ માંગે છે. ત્રીજો સવાલ, શિવાજી ગિફ્ટેડ હિઝ ખાલી જગ્યા ટુ રામદાસજી, તો શિવાજી ગિફ્ટેડ હિઝ કિંગડમ, શું જવાબ આવશે? કિંગડમ, પોતાનું રાજ્ય. ડીડ શિવાજી ઓબે હિઝ ગુરુ, શું શિવાજી તેમના ગુરુનું આજ્ઞાનું પાલન કરતા હતા? તો જવાબ આવશે યસ, શિવાજી ઓબે હિઝ ગુરુ, શિવાજી તેની આજ્ઞાનું પાલન કરતા. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ડુ એઝ યુ આર ટોલ્ડ? ટુ ડુ એઝ યુ આર ટોલ્ડ, એટલે કે તમે જેવું કહેશો તેવું જ, તો એનો મતલબ થાય છે ટુ ઓબે, એટલે કે પાલન કરવું. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ અ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, જેના કુલ 5 ગુણ છે. વુ છે, વોટ છે, વેર છે, વેન છે અને હાઉ મેની છે. તો જોઈએ એના ઉપરથી. અહીંયા પહેલું, ખાલી જગ્યા ઇઝ સિંગિંગ અ સોંગ, તો અહીંયા જવાબ આવશે હુ. હુ ઇઝ સિંગિંગ અ સોંગ. બીજું, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ વિલ કમ ફોર ધ પિકનિક, તો અહીંયા જવાબ આવશે હાઉ મેની. ત્રીજું, ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ નેમ, તો અહીંયા જવાબ આવશે વોટ. ચોથું, ખાલી જગ્યા વિલ યુ કીપ યોર બેગ, તો અહીંયા જવાબ આવશે વેર. અને પાંચમું, ખાલી જગ્યા ડીડ યુ હેવ અ બ્રેકફાસ્ટ, તો અહીંયા જવાબ આવશે વેન. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. Arrange the pieces letter in appropriate sequence. Give it a sequence number and rewrite it in a proper format. જેના કુલ 10 માર્ક છે. હવે જો અહીંયા તમે જોશો ને તો એક લેટર છે. હવે આડાઅવળો થઈ ગયો છે, એનો ક્રમ ભંગ થઈ ગયો છે, બરાબર. એનું છાપરું ક્યાંક ઉડી ગયું, પગ ક્યાંક ઉડી ગયો, હાથ ઉડી ગયો, બધું અલગ અલગ જગ્યાએ ઉડી ગયું, વાવાઝોડું આવ્યું ને એટલે. હવે આપણે એને ગોતીને બધું ક્રમબદ્ધ સેટ કરવાનું છે, ભેગું કરવાનું છે. તો પહેલું હંમેશા શું આવશે? તો કે સરનામું આવે, એ તમને ખબર છે. જૂન 18 તારીખ આવે ને ડિયર આવે. તો આ 1 નંબર અહીંયા આવશે. ત્યાર પછી 2 નંબરમાં જોવા,
હાવ આર યુ, તને કેમ છે? યુ આર હાવ આર યોર ફેમિલી મેમ્બર્સ, તારા પરિવારના સભ્યોને કેમ છે? હોપ યુ આર ડુઈંગ વેલ, તને સારું હશે. આઈ એમ ઓલ્સો ફાઇન યર, મને પણ સારું છે. પછી 3 નંબર ઉપર આવશે મેઇન ભાગ, પત્રનો જે મુખ્ય ભાગ હોય ને એ 3 નંબર ઉપર. આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ઇન્વાઇટ યુ ફોર માય બર્થડે પાર્ટી which will be celebrated on 13th June 2015. The party will be conducted in my farmhouse. It will begin at 6 p.m. in the evening. ત્યાર પછી આપણે આગળ જોઈએ 4 નંબર ઉપર. તો ઇટ્સ બીન અ લોંગ ટાઈમ સિન્સ વી હેવ સીન ઇચ અધર એન્ડ આઈ વિલ બી રિયલી વેરી હેપી ઇફ યુ કેન અટેન્ડ માય બર્થડે પાર્ટી. વેઇટિંગ ટુ મીટ યુ સૂન. અને 5મું, ટેક કેર વિથ લવ પૂજા. બરાબર, તો આ રીતે આપણે કરી શકીએ. ત્યાર પછી છે ફરી વખતે આખો પેરેગ્રાફ આપણે અહીંયા લખી દીધો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9, રાઇટ 5 સેન્ટેન્સીસ ઓન ધ ગિવન ટોપિક, જેના કુલ 10 માર્ક્સ છે. તો માય હોબી એટલે કે મારા શોખ, તો મારા શોખ વિશે આપણે અહીંયા 10 વાક્યો લખવાના છે. જો જોઈ શકો છો, યોર નેમ, what you do in your free time, what is your hobby, when did you start taking interest in your hobby, how your parents helped you, how much time do you spend for your hobby, how it helps you. તો માય હોબી વિશે આપણે અહીંયા 5 વાક્યો 10 વાક્યો જેટલા પણ લખવા છે એટલા સરસ મજાના લખી દીધા. તો તમે આ પ્રમાણે લખી શકો, અથવા તમને એમ થાય કે ભાઈ મારે તો મારી પ્રમાણે લખવા છે, તો તું તારી પ્રમાણે પણ લખી શકે. 100% સાચા કહેવાય. જો માય નેમ ઇઝ મિનલ, બરાબર, માય નેમ ઇઝ મિતુલ છે, બરાબર, પણ આપણે અહીંયા મિનલ લખ્યું છે. ઘણા બધાને નામ નહીં ખબર હોય મારું, બરાબર છે, તો કહી દઉં, માય નેમ ઇઝ મિતુલ. I am student. I am in standard 6. I like to do many things in my free time. I like to play games, watch TV, read books, and listen to songs. But my hobby is dancing. I started to enjoy dancing when I was 7 years old. So my parents decided to send me for Bharatnatyam classes. I practice Bharatnatyam for 1 hour every day. Dancing has made me understand music and rhythm too. Dancing makes me very happy. It refresh my mind. It also gives me a good exercise. Dancing has made me a graceful but strong. ત્યાર પછી છે નેક્સ્ટ. તો અહીંયા આપણે ધોરણ 6નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ દોસ્તો. ફરી મળીશું આપણે ધોરણ 6ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.